હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીનો ફેઝ 3 ક્યાં ગાયબ થઈ ગયો। પહેલો સવાલ આ મોટો છે, બરાબર। અને આવવો જોઈતો તો કેમ અટક્યો એ મોટો સવાલ છે। આપણે અત્યારે કેટલી જગ્યાઓ રહી છે એની વાત કરીશું। તો આપણે અત્યારે ઓફિશિયલ દેખવા જઈએ તો 388 જેવી વેકેન્સી દેખાય છે, પણ એની જે આશ્રમ શાળાઓની નેમ ગણવા જઈએ તો 400 પ્લસ થઈ જાય છે। તો આટલી બધી જગ્યાઓની અંદર ટીચર વગર કઈ રીતે ચાલશે એ પણ મોટો સવાલ છે। હવે ઘણી જગ્યાએ તો જે મેન્સ આપ્યા હાયર સેકન્ડરીની પછી ઘણા ઉમેદવારોએ છોડી પણ દીધી છે, બરાબર। એમને કન્ફર્મ લાગી ગયું કે ભાઈ આપણું થઈ જશે, બરાબર। અહીંયા વાત કરીએ અમદાવાદ જિલ્લાની અંદર, તો અહીંયા ફેઝ 3 ની અંદર કેટલા બચી શકે, કેટલી વેકેન્સી છે। કોમ્પ્યુટરની અંદર દેખવા જઈએ તો એક વેકેન્સી છે અને અહીંયા પછી બીજા કોઈ સબ્જેક્ટમાં નથી। જ્યારે એએમસી છે એની અંદર દેખવા જઈએ તો એસએસની અંદર 3 વેકેન્સી છે અને હિન્દીમાં 1 છે અને સંસ્કૃતમાં 1 છે, અંગ્રેજીમાં 2 છે અને ગણિત વિજ્ઞાનમાં 6 છે। તો તમને એવું લાગશે કે અમરેલીની અંદર દેખવા જઈએ તો અમરેલીમાં એસએસમાં 1 છે અને ગુજરાતીમાં 1 છે અને અંગ્રેજીની અંદર 15 જેટલી જગ્યા છે। તો તમને એમ થશે તો આ વધારે જગ્યાઓ કઈ છે, તો અંગ્રેજી અને ગણિત વિજ્ઞાનની છે। કેટલી છે? અંગ્રેજી અને ગણિત વિજ્ઞાનની। અહીંયા એમસીની અંદર દેખવા જઈએ તો કુલ 13 જેટલી વેકેન્સી છે, બરાબર। હવે અહીંયા અમરેલીની પછી આણંદની દેખવા જઈએ તો આણંદની અંદર કુલ 4 છે, એટલે કે અંગ્રેજીની અંદર 1 જગ્યા છે અને ગણિત વિજ્ઞાનમાં 1 છે। પછી અરવલ્લીની અંદર દેખવા જઈએ તો અંગ્રેજીની અંદર 12 જગ્યા છે, બીજા કોઈમાં નથી। અને બનાસકાંઠાની અંદર દેખવા જઈએ તો 1 જગ્યા છે એસએસની અંદર અને 1 સંસ્કૃતની અંદર જગ્યા છે, બરાબર। કુલ ટોટલ 2 જગ્યા છે। પછી ભરૂચની અંદર દેખવા જઈએ તો ભરૂચની અંદર અંગ્રેજીમાં 6 જગ્યા બાકી રહે છે અને 4 જેટલી ગણિત વિજ્ઞાનમાં બાકી રહે છે। હવે પછી ભાવનગર આખું ખાલી છે, ખાલી ગણિત વિજ્ઞાનમાં 1 જ છે, બરાબર। અને દેખવા જઈએ બોટાદની અંદર દેખવા જઈએ તો અંગ્રેજીની અંદર 5 જગ્યા છે અને ગણિત વિજ્ઞાનમાં 1 જગ્યા છે। પછી છોટાઉદેપુરની અંદર દેખવા જઈએ તો છોટાઉદેપુરની અંદર 3 જગ્યા અંગ્રેજીની છે અને બીજું કોઈ છે નહીં, બરાબર। એના પછી દેખવા જઈએ તો છોટાદેવભૂમિ દ્વારકાની વાત કરીએ, દ્વારકાની અંદર અંગ્રેજીમાં કેટલા છે? 2 જગ્યા ખાલી પડે છે અને ગણિત વિજ્ઞાનમાં 5 જગ્યા ખાલી પડે છે। પછી દાહોદનો વારો આવે છે। દાહોદ એ હિટ લિસ્ટમાં આવી જાય છે, એટલે કે એની અંદર દેખવા જઈએ તો જે એની જગ્યા કેટલી ખાલી પડે છે, તો એની જગ્યા અહીંયા કોમ્પ્યુટરની અંદર કેટલી છે? 3 છે અને પછી અહીંયાથી આ બીજી છે હિન્દીની અંદર 1 છે, 3 ગુજરાતીમાં છે અને 1 સંસ્કૃતમાં છે અને 6 છે કેટલી છે? અંગ્રેજીની અંદર છે અને 25 જેટલી ગણિત વિજ્ઞાનની અંદર પડે છે। એટલે 25 જેટલી ગણિત વિજ્ઞાનની અંદર જગ્યા ખાલી પડે છે। 39 એટલે કે બીજો નંબર કોનો આવે છે? આનો આવે છે। પછી દેખવા જઈએ તો ગાંધીનગર આખું ખાલી છે, ગાંધીનગરમાં કોઈ નથી, ગીર સોમનાથમાં કોઈ નથી અને પછી જામનગરની અંદર દેખવા જઈએ તો અંગ્રેજીની અંદર 4 જગ્યા ખાલી છે અને 1 ગણિત વિજ્ઞાનમાં ખાલી છે। જ્યારે કચ્છની અંદર દેખવા જઈએ તો પીઈ જે શારીરિક શિક્ષણ છે એની અંદર 1 જગ્યા છે, કમ્પ્યુટરની 2 જગ્યા છે, એસએસની 1 જગ્યા છે અને અંગ્રેજીમાં 64 જેટલી જગ્યા બાકી પડે છે। કેટલી? 64 જેટલી અને ગણિત વિજ્ઞાનમાં 67 જેટલી જગ્યા બાકી પડે છે। એટલે કચ્છની અંદર કેટલા? 135 જેટલી વેકેન્સી ટીચરોની ઘટ બોલે છે। એટલા ટીચરો ત્યાં આમ ઓફિશિયલ રીતે નથી, બરાબર। તો જે અંદર જેમણે આશ્રમ શાળાઓમાં ઘણા ઉમેદવારો નથી ગયા અને મને ઘણા મિત્રોની વાત મળી છે કે કેવું થાય છે કે જે પહેલાં જે રેગ્યુલર સ્કૂલમાં જાય છે એમનો સમય અલગ છે, આશ્રમ શાળાનો અલગ હોય છે, તે રેસિડેન્ટલ છે એવું વાત થાય છે, બરાબર। તો ત્યાંની જે સિસ્ટમના રૂલ્સ છે એના કારણે આશ્રમ શાળામાં કોઈ સિલેક્શન લેતું જ નથી એમ, અને લઈ લે છે તો લીધા પછી છોડી દે છે અને ભાગી આવે છે, આવું વધારે બને છે। એટલે આશ્રમ શાળાઓ મોટાભાગની આશ્રમ શાળાઓ ખાલી છે અને એના જ કારણે અત્યારે હમણાં જો વિદ્યા સહાયકની એવી ભરતીઓ પણ હમણાં 3જી વાર પડી ગઈ છે। તો બરાબર દિવ્યાંગની પડે છે એ રીતે જ પડે છે, હવે એ સિસ્ટમથી પડે છે। તો એ જે આશ્રમ શાળાઓની પડે છે ને એ ટોટલી આશ્રમ શાળાઓની અંદર જ્ઞાન સહાયક ફાળવેલા હતા છતાંય ત્યાં મળ્યા નથી, એના કારણે એ પડી છે, બરાબર। હવે એની પાછળનું શું સ્ટેપ છે એ આપણને ખબર નથી પડતી અને આપણે એના વિશે નથી કહી શકતા કે ભાઈ આના પાછળ પછી આશ્રમ શાળાનો શું વિચાર છે, કઈ રીતે ભરતી કરવી, શું છે, બરાબર। પણ એની ભરતી એ રીતની ચાલે છે, એટલે જ્ઞાન સહાયક તેની અંદર નથી, બરાબર। પછી હું આને જરા સ્ક્રીનશોટ પાડી લઉં છું। હવે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને આને સાચવી શકો છો, કેમ કે મારી પાસે અહીંયા જે સબ્જેક્ટ છે પહેલો છે કોમ્પ્યુટર છે ને, એ જે હતા એ રીતે અહીંયા સાઈડ પર જતા રહે છે। પહેલો કોમ્પ્યુટર હતો, બીપીઈ હતો ને બીજો કોમ્પ્યુટર હતો ને ત્રીજો એસએસ હતો, બરાબર। એ રીતે હતા સબ્જેક્ટ। અહીંયા ટોટલ વેકેન્સી દેખવા જઈએ તો અહીંયા પણ એવું છે। તો અહીંયા કોમ્પ્યુટરની અંદર દેખવા જઈએ તો કેટલી વેકેન્સી પડે છે? 1 જગ્યા 14 જેટલી પડે છે। એસએસમાં ઓછી છે, 9 જેટલી છે। અહીંયા ઇંગ્લિશની અંદર દેખવા જઈએ તો 213 જેટલી વેકેન્સી ખાલી પડે છે ને ગણિત વિજ્ઞાનમાં દેખવા જઈએ
તો ગણિત વિજ્ઞાનની અંદર 43 જેટલી છે, 143 જેટલી છે. એટલે કે આમ દેખવા જઈએ તો એ 388 જેટલી વેકેન્સી ખાલી પડે છે. કેટલી? 388 જેટલી વેકેન્સી ખાલી પડે છે. અને આ જે આશ્રમ શાળાઓની વેકેન્સી છે એ તો એટલે શું છે, ત્રીજો ફેસ ખરેખર ભરવાનો જ નથી કે શું કંઈ ખબર નથી પડતી. બરાબર, ઘણા ઉમેદવારો એમ વિચારે છે કે સર આ ત્રીજો ફેસ કેમ નહીં આવ્યો, પણ વેબસાઇટ પર તો હું કેટલાય દિવસથી દેખું છું. પહેલાં તો કેવું હતું કે આ દિવસે ને આટલા વાગે ખુલી જશે ને આટલા વાગે મેરિટ લિસ્ટ મુકાઈ જશે, તો એ સમયે કામ થતું હતું. તો હવે કેમ નથી થતું? અને કેમ અમને જે બીજા ઉમેદવારો છે એમને ભરવાના હતા, માન લો જેમને ટેટ પાસ નથી એમને તો લાભ મળે ને, એ આશ્રમ શાળામાં તો રહી જાય, નો ડાઉટ. તો આપણું કામ ચાલી શકે એવું છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કંઈ પ્રશ્ન હોય તો ધીમે રહીને કોમેન્ટમાં કરશો તો આપણે એને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ.